ક્યારે એવું વિચાર્યું છે કે આ પૃથ્વી પર આટલા બધા જીવો, આટલી બધી વિવિધતા, એની શરૂઆત ક્યાંથી થઈ હશે? ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ અને જીવનના સૌથી પહેલા એકદમ સરળ છતાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાણીઓના રહસ્યોને સમજીએ. તો આજની આપણી સફરમાં સૌથી પહેલાં આપણે વર્ગીકરણનો પાયો સમજીશું. પછી એક 3 અદ્ભુત સમુદાયો એટલે કે સછિદ્ર, કોષ્ઠાંત્રી અને કંકતધરાની દુનિયામાં જઈશું. અને છેલ્લે એ પણ જોઈશું કે આ ત્રણે એકબીજાથી કેવી રીતે અને કેટલા અલગ પડે છે. તો ચાલો શરૂ કરીએ. જો લાખો વર્ષોમાં જીવનનો વિકાસ કેવી રીતે થયો એ સમજવા માટે આ શરૂઆતના પ્રાણીઓનું વર્ગીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. કહી શકાય કે આ તો જીવનના વિશાળ વૃક્ષની સૌથી પહેલી શાખાઓ છે. તો સવાલ એ થાય કે સૌથી પહેલાંના પ્રાણીઓ કેવા હશે? એમની ઓળખ શું હતી? સાચું કહું તો જવાબ એમની એકદમ સાદી રચનામાં જ છુપાયેલો છે. અને બસ આ જ વાત આપણને આપણા પહેલા સમુદાય તરફ લઈ જાય છે. તો પ્રસ્તુત છે સમુદાય સછિદ્ર, જેમને આપણે બધા વાદળી કે અંગ્રેજીમાં સ્પંજસ તરીકે ઓળખીએ છીએ. કદાચ માનવામાં ન આવે, પણ આ જ પૃથ્વી પરના સૌથી સરળ બહુકોષીય પ્રાણીઓ છે. વિકાસની આખી વાર્તા અહીંથી જ તો શરૂ થાય છે. વાદળીઓની સૌથી મોટી ઓળખ શું છે ખબર છે? એમનું અનોખું જલવહન તંત્ર. આ કોઈ સામાન્ય બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ જેવું નથી, પણ એના વગર એમનું જીવન શક્ય જ નથી. એ જ એમનું એન્જિન છે, રસોડું છે અને કચરો બહાર કાઢવાની વ્યવસ્થા પણ એ જ છે. ચલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. જરા ધ્યાનથી જોજો. સ્ક્રીન પર દેખાતું એનિમેશન બધું જ સ્પષ્ટ કરી દેશે. પાણી ઓસ્ટિયા નામના હજારો નાના નાના છિદ્રોમાંથી શરીરમાં પ્રવેશે છે. પછી એ સ્પોન્જોસીલ નામના વચ્ચેના મોટા પોલાણમાં ફરે છે અને છેવટે ઓસ્ક્યુલમ નામના એક મોટા મુખમાંથી બહાર નીકળી જાય છે. આ સતત ચાલતો પાણીનો પ્રવાહ જ એમને ખોરાક અને ઓક્સિજન પૂરો પાડે છે અને બધો કચરો દૂર કરે છે. પણ સવાલ એ છે કે આ પાણીનો પ્રવાહ બનાવે છે કોણ? તો આ જાદુ કરે છે કોલર કોષો. આ ખાસ પ્રકારના કોષોમાં ચાબુક જેવી કશાઓ હોય છે, જે સતત હલનચલન કરીને પાણીને અંદર ખેંચે છે અને બહાર ધકેલે છે. ખરેખર તો આ કોષો જ આખા તંત્રના નાના પણ ખૂબ જ શક્તિશાળી એન્જિન છે. આ સમુદાયના કેટલાક જાણીતા ઉદાહરણો છે: સાયકેન, જે દરિયાઈ વાદળી છે; સ્પોન્જેલા, જે મીઠા પાણીમાં જોવા મળે છે; અને હા, યુસ્પોન્જિયા, જેને આપણે બાથ સ્પોન્જ તરીકે વાપરીએ છીએ. ચાલો હવે વાદળીઓથી એક ડગલું આગળ વધીએ અને વિકાસના બીજા સ્તર પર પહોંચીએ. આ છે સમુદાય કોષ્ઠાંત્રી. આ પ્રાણીઓ થોડા વધુ વિકસિત છે. કેમ? કારણ કે એમની પાસે એક એવું શક્તિશાળી હથિયાર છે જેણે તેમને શિકાર અને સંરક્ષણમાં માસ્ટર બનાવી દીધા. અને આ હથિયાર છે ડંખ કોષો. આ નાના નાના વિસ્ફોટક કેપ્સ્યુલ જેવા કોષો છે, જે કોઈ શિકાર નજીક આવે કે તરત જ એમાંથી એક ઝેરી દોરો વીજળીની ઝડપે બહાર ફેંકાય છે અને શિકારને પકડી લે છે. આ ખરેખર કુદરતની એક અદ્ભુત રચના છે. કોષ્ઠાંત્રીઓ મુખ્યત્વે 2 અલગ અલગ શારીરિક સ્વરૂપોમાં જોવા મળે છે. એક છે પોલિપ, જે હાઇડ્રાની જેમ એક જગ્યાએ સ્થિર અને નળાકાર હોય છે, અને બીજું સ્વરૂપ છે મેડ્યુસા, જે જેલીફિશની જેમ છત્રી આકારનું હોય છે અને પાણીમાં આરામથી તરતું રહે છે. હવે એક બહુ જ રસપ્રદ વાત. કેટલાક જીવો જેમ કે ઉબેલિયા એમના જીવનકાળમાં આ બંને સ્વરૂપોમાંથી પસાર થાય છે. સ્થિર પોલિપ સ્વરૂપ અલિંગી પ્રજનનથી મેડ્યુસાને જન્મ આપે છે અને તરતું મેડ્યુસા સ્વરૂપ લિંગી પ્રજનનથી ફરી પાછું પોલિપ બનાવે છે. આ અદ્ભુત જીવનચક્રને પેઢીઓનું એકાંતરણ કહેવામાં આવે છે. આ સમુદાયમાં ફિરંગી મનવાર, ખૂબ જ સુંદર દેખાતા સમુદ્ર ફૂલ અને મહાસાગરોના નિર્માતા ગણાતા પરવાળા જેવા અદ્ભુત જીવોનો સમાવેશ થાય છે. આ જીવો ખરેખર સમુદ્રની જૈવ વિવિધતાનો એક મોટો અને ખૂબ જ મહત્વનો ભાગ છે. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો સમુદાય, કંકતધરા. એમને સામાન્ય રીતે કોમ્બજેલી કે દરિયાઈ અખરોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેઓ એમની 2 અદ્ભુત ખાસિયતો માટે બહુ જ પ્રખ્યાત છે. એમની પહેલી ખાસિયત છે કંકત તકતીઓ. આ એમના શરીર પર આવેલી વાળ જેવા પક્ષમોની 8 લાઈનો છે. જ્યારે આ બધી લાઈનો એકસાથે ગતિ કરે છે ત્યારે તેઓ પાણીમાં આગળ વધે છે
અને સાથે સાથે મેઘધનુષ્ય જેવા રંગોનો એક અદ્ભુત પ્રકાશ પણ ફેલાવે છે. ખરેખર સુંદર દૃશ્ય હોય છે. અને એમની બીજી અને કદાચ સૌથી જાદુઈ ખાસિયત છે જૈવ પ્રદીપ્તિ. એનો અર્થ એ કે પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા. વિચારો, ઊંડા અંધારા સમુદ્રમાં ચમકતી કોમ્બ જેલીને જોવી એ કેવો અવિસ્મરણીય અને જાદુઈ અનુભવ હશે. તો આપણે 3 અલગ-અલગ અને અનોખા સમુદાયોની મુલાકાત લીધી. હવે સમય છે કે એમની સરખામણી કરીએ, જેથી આપણે બરાબર સમજી શકીએ કે વિકાસની સીડી પર કોણ ક્યાં છે અને જીવન કેવી રીતે વધુને વધુ જટિલ બનતું ગયું. જરા આ ટેબલ પર નજર નાખો. તે આખી વાર્તા કહી દે છે. જુઓ, સછિદ્ર એટલે કે વાદળીઓ ફક્ત કોષોનો એક સમૂહ છે. કોઈ ચોક્કસ આકાર નહીં, કોષીય સ્તરનું આયોજન. પણ કોષ્ઠાંત્રી અને કંકતધરામાં પેશી સ્તરનું આયોજન જોવા મળે છે. આ વિકાસના ઇતિહાસમાં એક બહુ મોટી છલાંગ હતી અને દરેક સમુદાયની પોતાની એક આગવી ઓળખ છે. વાદળીના કોલર કોષો, કોષ્ઠાંત્રીના ડંખકોષો અને કંકતધરાની કંકત તકતીઓ. આ તફાવતો જ આપણને જીવનના વિકાસની આખી ગાથા સમજાવે છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આ સાદા જીવો, જે પ્રાણી સૃષ્ટિના પાયાના પથ્થર છે, એ આપણને મનુષ્ય જેવા જટિલ જીવોના વિકાસ વિશે શું શીખવી શકે છે? એમનો અભ્યાસ આપણને આપણા પોતાના મૂળ સુધી લઈ જાય છે. આજ તો વિજ્ઞાનનો અસલી જાદુ છે, ખરું ને?